વાત કરીએ તો શહેરમાં જંત્રીનો વિરોધ યથાવત છે। જંત્રીના વિરોધમાં બિલ્ડરોએ આવેદનપત્ર આપ્યું। કલેક્ટર કચેરીએ ક્રેડાઈ ગ્રાહેડના સભ્યોએ આવેદનપત્ર આપ્યું। એપ્રિલ 2025થી લાગુ થનાર જંત્રીનો બિલ્ડર જૂથ દ્વારા વિરોધ। વાંધા અરજીનો સમય 31 માર્ચ સુધી લાંબાવી આપવાની પણ તેમણે રજૂઆત કરી છે। મુખ્યપ્રધાન મહેસૂલ અધિકારીઓ સાથે બિલ્ડર જૂથની સંયુક્ત મીટિંગની માંગ કરી। બિલ્ડરોનો આક્ષેપ છે કે જંત્રીમાં થયેલા વધારાથી સામાન્ય માણસ માટે ઘરના ઘરનું સપનું મોંઘું થશે, કારણ કે સૂચિત જંત્રી લાગુ થતાં જ પ્રોપર્ટીના ભાવમાં 30થી 40% વધારો થશે અને એટલે જ વૈજ્ઞાનિક ઢબે જંત્રીના ભાવ વધારાય અને તે માટે ડેવલપર સાથે ચર્ચા કરવામાં આવે। જો કે હાલ ઓનલાઈનની સાથે ઓફલાઈન અરજીની માંગ તંત્રએ સ્વીકારી છે અને તેને બિલ્ડર લોબીએ વધાવી છે। અમે જે 4 પ્રાથમિક રજૂઆતો કરી હતી અને રિક્વેસ્ટ હતી અમારી સરકારને કે ટાઈમ એક્સટેન્શન અને સાથે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવે તો નીચલા અને નાનામાં નાના વર્ગને દરેક નાગરિકને એમની જે પણ વાંધા હોય એ સરકાર સુધી પહોંચાડી શકે। એના માટે સરકારશ્રીએ પ્રોમ્પ્ટલી એ બંને સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે, એનો અમે આભાર માનીએ છીએ। વધારે અસર છેવાડા સુધીના માણસને થાય, એટલે કે જેને મકાન લેવાનું છે, જમીન લેવાની છે, ફ્લેટ લેવાનો છે, એવા તમામ લોકોને આની અસર થવાની છે। જે લોકોને આજે ખબર નથી કે એમનું મકાન કેટલું મોંઘું થઈ રહ્યું છે, પણ એઝ અ ડેવલપર અમારે લોકોને ત્યાં સુધી ગાઈડ કરવા પડે છે। એ લોકો અમને કોઈ ડેટા આપવાના નથી, એટલે અમારે દરેક ગામે ગામ જઈને કે દરેક શહેરમાંથી ખૂણાના એફપી સુધી બધાનો ડેટા અમારે જાતે એકત્રિત કરવો પડે। આટલા ઓછા સમયમાં એ શક્ય નથી, એટલે અમે લોકો 31 માર્ચ સુધીનો સમયગાળો માગ્યો છે અને